8 ને 10 થવા આવી। રામ રામ સીતારાम બધાને। સવારે સાંજ પાછો હે ને યારો આવ્યો હોય ને એવું લાગે, ખરેખર ની ટાઈટ લાગે। અહીં પવન ન હોય પણ ટાટોળું હોય ને। બાકી મારે જે બરતુને થેલા ફેરવવાના બાકી છે। ધવાડો લાગે ના ભેરો થયો હતી, જોતા ડુંગર ને હારો હારી ને। આ ટાણમાં સફાઈ અભિયાન હાલે છે આ કલાસ। ફરિયા વરાઈ ગયા વાહિંદાના ખાલી 3 જ ઊંડા થાય સાણના આ કવરાવે દે કલાક એક કાઢે લે અટાણું કામ કરો। આ સાંયે બેહવાની કેવી મજા આવે બધાયની, પણ અટાણે છે ને આ પાન ખરું આવે ને તારી થાય કે હજી ઝાડવું ન રખાય ને ઉનાળામાં પછી હા ભરે પણ જોકે ઝાડવા તો રાખવા જઈએ 2 મહિના હોય તો વારવાનું તો પછી એટલા બધા ન ખરે પાંદડા, પણ ટાઈમી વાર નાખીએ ને તો વાંધો ન આવે। પછી 1 દિવસમાં વહી જાય ને તો દાબો થઈ જાય। કાલે ફરિયા નહોતા વરણે, કાલે અમારે લગ્નમાં જવાનું હતું ને મોટા મોટા વાહિંદા કરી નાખ્યા। એકત્રે વર્યો 100 મિનિટમાં ભરાઈ જાય। હા, એક માં જાય ને। હા, એક માં જ। તો અટાણે है ने 9:30 વાગ્યા અને અમારે જવાનું છે અટાણે ઈશ્વરિયા। અમારે 5-6 કિલોમીટર થાય। તો ત્યાં है ने એક પ્રસંગ છે, તો એ પ્રસંગમાં જવાનું છે। હા, તો તમને ખ્યાલ હોય તો 2-3 વખત આપણે ઘેર આવેગા સાહેબની બેન રેખા મેડમ ને કનેરિયા સર જે મણી ભણાવતા નુઈણા પાસે ભણીતી ઈ તો વિડીયોમાં ઘણી વખત આવે ગલા છે। તો ઈશ્વરિયા આપણે જવાનું છે તો ના પ્રસંગ છે એના દીકરાને ઘેર દીકરાનો જન્મ થયો, તો લગભગ 1.5 મહિનો જેવો ટાઈમ થયો હે, મને બહુ કંઈ ખ્યાલ નથી। તો ના છે ને પ્રસંગ છે તો ફોન આવ્યો તો કાલે સાહેબનો, તો એ કે આવો મુલાકાત કરીએ, થોડો ઘણો એ કે વિડીયો શૂટ કરો તો યાદી રહી જાય ને। આ છે ને લાડવા દેવા આવે સાહેબને, એ ત્યાં 2-3 દીથિયાના છે ને। હા, સાહેબની ને જ્ઞાતિ છે ને પટેલ છે, તો એ પટેલનું અમે કોઈ દી આ પ્રસંગને જ જોયો તો તમને દેખાડી હું અમારા માટે થોડુંક નવીન હે, એને કઈ રીતનું હોય અમને કંઈ ખ્યાલ ને ના જાય ને તો પછી ખબર પડે। તો વિડીયોમાં બધાય બન્યા રહીજો। ભીંતી હું સોતે ગો રેવા દે આગળ નાખીએ હેઠો ઉભે કામ જાય કામ હેવા છે તો ભીહું સરતી હોય ને એ હેવા હોય માથે બેસતા છોકરા। હા, એ સારું, એક ભીંનું સીધું તો મણી પાછા 2 હાંભા સીધે દીધા।
હાલો ટાટા બાય બાય, આવજો. હાલો બધાય જમી લીધું ને હવે હે ને બધાય ટાટા બાય બાય કરે હે. હે અમે જઈએ ઘેર. હાલો તો અટાણે વાગેગા 5:30 ને અમે ગાતા હવારી ઈશ્વરીએ બપોરે આવ્યા 1 વાગે ભાગે આવ્યા. બધા મહેમાન ભાગવામાં જ હતા પછી ને બહુ મજા આવી. ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર હતા, બધાની મુલાકાત કરેની બહુ મજા આવી. ને અમારે હે ને અટાણે છોકરા આવ્યા ગલુડિયું લઈને. એક ગલુડિયું આજે રાતડો હે ને કૂતરો ઈણા માયલો હજી એક છે કાળડો. તો એ એટલો બીએ ને તે કંઈ એની સીમા ને સવારના એને વાહે અમે બે હેરાન થઈએ. આ આગળી ત્રણની આ ત્રણની આગળી છે ને એને આ બિસાડીનું સેટ વાહ સુધી ગયું પણ હાથમાં જ નતા તું એ ભૂખ્યું છે બિસાડું સવારનું રખડે હિન્ને. કોઈને નાસ્તો કરવો હોય તો હાલો છોકરા ગાંઠિયાનો ડુંગળી ખાવી જ લેતી આવો. જાવ રહોડામાં ખાવી તો લેવા દે, ખાવી ડુંગળી ભેરી લેવા દે. એ રૂખા ને ખાતો પણ કેટલા ગાંઠિયા મીણી જો ના હેઠા નાખ્યા. ખાઈ ગયો હેઠા નાખે દેણી સેફટી ખાવા હોય તો એ પણ ખાવું જ નથી ને જો દેતી ન હોય એ તમે ખાવ ને કે આ કામ ખાતી હોય છે. અમારે એક ગલુડિયું 3 છોકરાના સીતા ચોથું તો હા ઝીણકું છે છોકરું તે બધાયની રમાડે ને 5મું ગલુડિયું ડેકારો ફેંચ્યું હાવ. ને મારે હાલે છે ફાઇનલી ઘી ગરમ કરવાનું કામ.